મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે ગઢડા તાલુકાના લીંબડિયા ગામ જશું અને લીંબડિયાની ગામની બાજુમાં જ સાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે. મિત્રો, આ સાત હનુમાનજીની સ્થાપના પાંડવો કરેલી છે અને અહીંની લોકવાયકા એમ કહે છે કે આ સ્થાપના પાંડવોએ કરેલી છે. ખૂબ સુંદર મજાની જગ્યા છે, ખૂબ સુંદર મજાનું અહીંનું વાતાવરણ છે, બહુ વિશાળ જગ્યા છે. તમે મારા વિડીયોમાં જોશો હજી આગળ કેટલી વિશાળ જગ્યા છે અને કેવું સુંદર મજાનું અહીંનું વાતાવરણ છે. મિત્રો, આ ગઢડા તાલુકાનું છે અને બોટાદ જિલ્લાનું છે. તમે બાબરાથી આવી શકો છો આ જગ્યા ઉપર, તમે ભડલી ઉપર થઈને આવી શકો છો, ત્યાર પછી જસદણ બાજુથી પણ તમે આવી શકો છો, જસદણ ખંભાળા થઈને. બહુ સુંદર મજાની જગ્યા છે, આપ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, ખૂબ સુંદર મજાનું વાતાવરણ છે, મોટી વિશાળ જગ્યામાં પથરાયેલું છે મંદિર આ. અને દર વર્ષે મિત્રો અહીંયા મોટા મોટા આયોજનો થતા હોય છે. અહીંયા જે અંદર જગ્યા છે હનુમાનજીની, સાત હનુમાનજીના, એ પણ તમે દર્શન કરજો. ખૂબ સરસ જગ્યા છે. અહીંના જે મહંત છે સાત હનુમાનના, એ પણ બહુ માયાળુ અને પ્રેમાળ છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ સાત હનુમાનજી મહારાજના દર્શન કરવાનો એકવાર લાહો લેવો જોઈએ. બહુ સુંદર મજાની જગ્યા. અહીં આજુબાજુનું વાતાવરણ ખૂબ સુંદર છે. આપને એમ લાગે કે આપણે જંગલની અંદર જ છે. પુષ્કળ પ્રમાણમાં ઝાડ છે અહીંયા. જો મિત્રો, બધું કેવું કલરફુલ છે. આ બધું આપની આંખોને ગમે એવી બધી વસ્તુ છે અને સુંદર મજાની જગ્યા છે આ. ગમે એટલા તમારા વાહનો હોય, એ વાહનો પણ અહીંયા પાર્કિંગ થઈ જાય. વિશાળ જગ્યામાં પથરાયેલું છે આ. જો મિત્રો, કેટલી સરસ મજાની મૂર્તિઓ છે. મિત્રો, હનુમાન મહારાજનો રથ છે આ. સાક્ષાત હનુમાન મહારાજ બિરાજમાન છે રથમાં. મિત્રો, આપનો સાહ સહકાર મને ખૂબ સારો મળી રહ્યો છે અને આવો સારો સહકાર મળી રહે એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. છે ને મિત્રો, કેવું સુંદર મજાનું દ્રશ્ય છે. ખૂબ વિશાળ જગ્યા છે અહીંયા અને એકદમ શાંત વાતાવરણ છે અહીંયા.
અને આ ગઢડા તાલુકામાં આવેલું છે અને બોટાદ જિલ્લો છે. મિત્રો, ઘડીક હું અહીંના મહંત પાસે બેઠો, પણ મહંતનું જે વ્યક્તિત્વ છે એ પણ બહુ ખૂબ સરસ છે અને મહંતશ્રીને એકવાર દર્શનનો લાભ લેવા જેવો છે. આપણે અહીંયા આવ્યા એટલે આપણે જવાનું મન ન થાય પાછું, એવી સુંદર મજાની જગ્યા છે. મહાદેવ હર.